નમસ્કાર દોસ્તો, RR24/7 ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ઘટના બની છે અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણીનગર વિસ્તારની અંદર સિવિલ હોસ્પિટલ એશિયા નંબર 1 હોસ્પિટલની એક બિલ્ડિંગમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ ઈજાગ્રસ્ત થઈ છે, જેમાં ઘણા લોકોનું ઈજા થઈ છે અને ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે। સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ એમાં સવાર હતા। એમને અવસાન થયું છે। સાથે સાથે ઘણા એવા વ્યક્તિ છે જેમનું ઈજા થઈ છે અને વિસ્તારની અંદર નુકસાન પણ થયું છે। દોસ્તો, આપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે કેટલા લોકોએ જીવ ગુમાવ્યું છે। આ જીવ ગુમાવવાવાળો પણ વિડીયો આપણે તમને બતાવી રહ્યા છીએ। સાથે સાથે વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત સાથે ઘટનાની પૂરી તપાસ આર્મીને સોંપવામાં આવી છે। જ્યાં આ વસ્તુ બની છે એની જ જોડે અમદાવાદ આર્મી કન્ટેનમેન્ટ ઝોન પણ આવેલું છે। આ ઘટના કઈ કારણસર બની, શું કારણ હતું આની પાછળ, ફ્લાઇટની ખામી હતી કે કોઈ પ્લાનિંગ હતી, હવે અમદાવાદ એરપોર્ટ ઓથોરાઇઝ આની તપાસ સોંપશે। આખી તપાસ સામે આવશે જ્યારે આપણે એની ઉપર પણ વાત કરીશું। પર હમણાં હાલ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ આમાં હતા અને એમનું અવસાન થયું છે। એ સૌથી મોટું આપણું દુઃખદ સમાચાર।